સ્માર્ટ સિટી સુરત વિકાસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે। ગગનચુંબી ઇમારતો બાંધવા બિલ્ડરો અને પ્રશાસન મથામણ કરી ઇમારતો બનાવી રહ્યા છે, ત્યારે શહેરમાં જમીનોની કિંમત ખૂબ જ વધી રહી છે અને જમીન હડપવાની ઘટનાઓ પણ બની રહી છે। ત્યારે સુરતમાં રૂંઢ ગામે સ્થાનિકોની જમીન રેલવે અસરગ્રસ્તોને ફાળવવામાં આવી હતી। વર્ષ 1995 થી રેલ અસરગ્રસ્ત ઈસમોને જમીન સંપાદન કરવામાં આવી હતી અને ત્યારબાદ 2002માં આ જમીનો અર્બન હાર્ટ પ્રમાણે કુટીર ઉદ્યોગ માટે વિનામૂલ્યે મંજૂરી આપી દેવામાં આવી હતી। આ અંગે ગ્રામજનોએ જમીન પરત મેળવવા માટે અવારનવાર રજૂઆત કરી છે અને ત્યારે આ મામલે ગ્રામજનોએ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સામે બિલ્ડરો સાથે મળી આ જમીનને હડપી લેવાના આક્ષેપ પણ કર્યા છે। અને એ લોકોના નામ ચલાવતો પણ સુરત મામલતદાર સાહેબશ્રી તલાટી સાહેબશ્રી આ ડેન્સિટીનું પાલન નથી કરતા અને રેવન્યુ જે સુરત પ્રશાસન છે એ ખોટા ગેરકાયદેસર હુકમ કરી ગેરકાયદેસર પ્રોસેસ કરી સીધી કુટીર ઉદ્યોગને જમીન ફાળવી રહી છે અને અમે ગામના ખેડૂત લોકોએ સરકારને ડેવલપ કરવા માટે ઘણી જમીનો આપી છે અને હાલમાં પણ 1.5 લાખ જમીન પડી છે પડતર। તો આ ખરેખર કુટીર ઉદ્યોગ માટે કે ઘણા બિલ્ડરો માટે ઘણી બધી જમીન પડી, તો અમારે ખાલી એટલી માંગ છે કે ખરેખર ફાળવેલી જમીન એ અમારા કાયદેસર અમારા હકની છે અને અમને કાયદેસરના જે સુરત કલેક્ટર સાહેબના ઓર્ડર પ્રમાણે એમને પ્રોસેસ કરીને અમારા નામ ચલાવવામાં અસરગ્રસ્તોના એ એટલી અમારી માંગ છે। 1968માં રેલ આવી હતી, એ રેલ રાહત માટે સરકારે આ પ્લોટો ફાળવ્યા હતા। હવે ત્યાંની પરિસ્થિતિ એવી હતી કે બધાથી ઘર બનાવી નહીં શકાતું હતું। હવે હાલમાં એવું છે કે એક જ ઘરમાં 5-5, 6-6 ફેમિલી રહી છે, એમાં એક જ સંડાસ બાથરૂમ હોય છે। સવારે એ બધા જ ફેમિલીને એટલી તકલીફ પડે છે કે એક જ સંડાસ બાથરૂમમાં 6-7 ફેમિલી હોય તો કઈ રીતે એનું એ થઈ રહી। એટલે એ લોકો હવે કે આપણે જે સરકારે ફાળવી છે ત્યાં અમે ઘર બનાવીએ, પણ આને કંઈ કુટીર ઉદ્યોગને ફાળવી દીધી છે। તો હવે અમારું એટલું જ કહેવું છે કે જે આ ઘર વિહોણા થયા છે એમને એમની જગ્યા પાછી મળે।